બે ખેતરોની માથે મોરલો બોલતો. વાત ઉપર ધ્યાન આપજો. બે ખેતરોની માથે મોરલો બોલતો તો અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ? એને ખબર નહોતી મોર બોલે છે. આપણામાં એવું નથી હોતું, બોલે કંઈક બીજું નીકળે કંઈક બીજું. એ મોર અહીંયા બોલતો હતો ને, કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, મારે એને જોવા જવું છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે. ઘડી કુંતા મોરલો બીજી વાર બોલ્યો તા કોયલ ની કહું મડી તૂટવા હોય કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે, મનથી વરી ચૂકી. ઘડીક શું વરસાદ રહી ગયો, પછી કોયલ ઉડવા મળ્યાની જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘોડ આવીને બેહી ગઈ. કોયલ અહીંયા આવીને આ મામાની ઘોર ઘટા હતી ને, અહીંયા આવીને કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતો હતી? કે ભાયડો બોલતો. શું કામ છે? એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો. એટલે કોયલ ને આમ પાણાની મૂર્તિ જેવી થઈ જાય. એમ તું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ કેવો આપ્યો કે સરસ મજાનો. એટલે ઘોડ કે શું હતું? એ કે હતું બીજું કઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. બોલો કે ચેટલાય ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. લગ્ન કર્યા ને બે જણા. પછી કોયલે કીધું સ્વામિનાથ હવે કઈક બોલો તો ખરા, મને આ લગ્ન નો મોહ નથી, મને તો અવાજ નો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને, કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું છું? કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડા પડવા, અને કે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. ખૂબ બોલો અઠી મણનો નિયાકો આવી છેતરવી મને પહેલા જ કહેવું હતું. આપણે ઘરે જોવાનું નથી કોયલું જેટલી હલવાણી, અને નકરી કોયલું હલવાણી છે એવું નથી. હોય જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે, પણ હાલ્યા જાય છે. એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણા જો હરખા હોય ને એની જીવવાની મજા છે બાપુ.